પાકિસ્તાનથી એક પ્રોપર્ટી ડીલર છે જે ત્યાં જમીનદાર તરીકે કહેવાય છે, એ અહીંયા દીકરીના લગ્ન કરવા માટે જોધપુર આવ્યા છે અને એમણે 21મી તારીખે એટલે ગઈકાલે એમની દીકરીના લગ્ન કરી પણ દીધા. અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે પાકિસ્તાનમાં દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી. નમસ્કાર. પાકિસ્તાનના એક મોટા પ્રોપર્ટી ડીલર પોતાની દીકરીના લગ્ન કરવા માટે ભારત આવ્યા છે અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે પાકિસ્તાનમાં નથી દીકરી સુરક્ષિત કે નથી પાકિસ્તાનનું ભવિષ્ય. એટલા માટે તેઓ અહીંયા જોધપુરના રાજસ્થાનના જોધપુરમાં દીકરીના લગ્ન કરવા માટે આવેલા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આપણો પડોશી દેશ પાકિસ્તાન વિશે આપણે ઘણી વખત એવું સાંભળીએ જ છે કે આર્થિક સંકળામણનો સામનો કરે છે. ત્યાં આગળ જે લઘુમતી છે એટલે ત્યાં હિન્દુઓ લઘુમતીમાં છે, તો લઘુમતીઓ પર પણ ઘણા બધા જુલમો થાય છે, એવા બધા સમાચારો સામે આવતા રહે છે. અને ત્યાં લઘુમતીના લોકો દીકરીઓ સુરક્ષિત નથી એવા પણ ઘણી વખત ન્યૂઝ સામે આવે છે. પરંતુ આ પાકિસ્તાનથી એક પ્રોપર્ટી ડીલર છે જે ત્યાં જમીનદાર તરીકે કહેવાય છે, એ અહીંયા દીકરીના લગ્ન કરવા માટે જોધપુર આવ્યા છે અને એમણે 21મી તારીખે એટલે ગઈકાલે એમની દીકરીના લગ્ન કરી પણ દીધા. અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે પાકિસ્તાનમાં દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી. એટલા માટે મારી દીકરીને મેં અહીંયા આગળ રાજસ્થાનમાં જ મારા એક સંબંધીને ત્યાં જ રાખેલી છે અને મારી દીકરી અહીંયા જ ભણેલી છે. હવે મારી દીકરીના લગ્ન મારે પાકિસ્તાન માટે એટલા માટે નથી કરવા કે ત્યાં આગળ કોઈ સુરક્ષા નથી, ત્યાં કોઈ ભવિષ્ય પણ નથી, અને એટલા માટે તેઓ અહીંયા આગળ જોધપુર લગ્ન કરવા માટે આવ્યા છે. એમની જે દીકરી છે જાન છે એ જેસલમેરના બાલાના ગામથી આવવાની છે અને એમની દીકરીનું નામ મીના સોઢી છે. જેમની સાથે લગ્ન થવાના છે એ યુવકનું નામ મહેન્દ્રસિંહ ભાટી છે. તો આ ગણપતસિંહ સોઢા કે જે પાકિસ્તાનથી બધી એમની પ્રોપર્ટી છોડી અને ભારત આવી ગયા છે અને અહીંયા આગળ દીકરીના લગ્ન જોધપુરમાં કરવા માટે આવ્યા છે. એમણે એમ કીધું કે એમના પુત્રના લગ્ન પણ એમણે અહીંયા ભારતમાં જ કરેલા અને એમનો જે દીકરો છે એમણે ભારતના નાગરિક તરીકે અરજી પણ કરી છે. પોતે પણ ભારતમાં રહેવા માંગે છે અને ભારતમાં એમણે પણ રહેવા માટે અરજી કરેલી છે. એમને પાકિસ્તાન બિલકુલ અસુરક્ષિત લાગે છે અને ગણપતસિંહ સોઢાએ કીધું કે ભારતની અંદર મારે કહેવું પડે કે દીકરીઓ ખરેખર સુરક્ષિત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.